નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાફ નર્સના જે ગુજરાત સરકારની એક્ઝામ આવી રહેલી છે એના માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જેમાં દર વખતે પેપરમાં 4 થી 5 માર્કના MCQ હોય છે એના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન જોઈશું. તો આપણે શરૂ કરીએ. બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે ધ રિપ્લેસમેન્ટ ઓફ બ્લડ ઓર વન ઓફ ઇટ કમ્પોનન્ટ ટુ રિસ્ટોર બ્લડ વોલ્યુમ, raise hemoglobin level, treat deficiency of plasma protein and clotting factor and provide antibody. બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે કોઈ પણ વ્યક્તિની અંદર જે લોસ થયેલું બ્લડ વોલ્યુમ છે એને રિપ્રેસ કરવા માટે અથવા તો હિમોગ્લોબિન લેવલ ઓછું છે, એનિમિયા છે, એનું હિમોગ્લોબિન લેવલ રેઝ કરવા માટે અને પ્લાઝમા પ્રોટીન અને ક્લોટિંગ ફેક્ટરની જે ડેફિશિયન્સી છે એને ટ્રીટ કરવા માટે જે આપણે પ્રોડક્ટ યુઝ કરીએ છીએ તેને બ્લડ ટ્રાન્સફ્યુઝન તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી એની અંદર અલગ અલગ બ્લડ પ્રોડક્ટ આવેલી હોય છે. તો એના ટાઈપ કેવા પ્રકારની બ્લડ પ્રોડક્ટ હોય અને જે આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં યુઝ કરી શકીએ. તો એમાં પહેલું છે RBC અથવા તો PCV, રેડ બ્લડ સેલ અથવા તો પેક સેલ વોલ્યુમ. It needed to restore the oxygen carrying capacity of the blood of patient. RBC અથવા PCV શેમાં યુઝ થાય તો કે પેશન્ટની અંદર જે ઓક્સિજન કેરિંગ કેપેસિટી કરવા માટે બ્લડ આવેલું હોય છે એને રિસ્ટોર કરવા માટે થાય છે. 1 યુનિટ an increase in hemoglobin of 1 gram per dl or hematocrit of 3%. એટલે કે 1 યુનિટ જો આપણે RBC પેશન્ટને ચડાવીએ તો તેમાંથી 1 ગ્રામ પર DL જેટલું હિમોગ્લોબિન વધે અથવા તો 3% જેટલું હિમેટોક્રિટ વધે. તો આ MCQ બની શકે કે 1 યુનિટ બ્લડ વોલ્યુમ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવેલું છે તો તેમાંથી કેટલા ગ્રામ DL હિમોગ્લોબિન વધે અથવા હિમેટોક્રિટ વધે. ત્યાર પછી ચેન્જ અકર આફ્ટર 4 to 6 hours ઓફ કમ્પ્લીશન ઓફ ટ્રાન્સફ્યુઝન એટલે કે જે 1 યુનિટ RBC ટ્રાન્સફ્યુઝન કર્યું એના 4 થી 6 કલાક પછી 1 ગ્રામ પર DL જેટલું હિમોગ્લોબિન વધી ગયું હોય. ઈચ યુનિટ કન્ટેન 250 થી 470 ml ઓફ RBC એટલે કે જે આપણે એક યુનિટ ચડાવીએ એની અંદર 250 થી 470 ml જેટલું વોલ્યુમ હોય છે. ટ્રાન્સફ્યુઝ શુડ બી કમ્પ્લીટ વિધિન 2 to 4 hours. આપણે બ્લડ બેંકમાંથી આવ્યા પછી RBC 2 થી 4 કલાકની અંદર ટ્રાન્સફ્યુઝન થઈ જવું જોઈએ. આ પણ MCQ બની શકે. ત્યાર પછી બીજું છે હોલ બ્લડ યુઝ ટુ ટ્રીટ હાઇપોવોલેમિયા શોક ઇન મેસિવ બ્લીડિંગ. ઈચ યુનિટ કન્ટેન 350 ml ઓફ બ્લડ. જે મેસિવ બ્લીડિંગ કોઈ પણ એક્સિડન્ટથી હોય અથવા તો કોઈ પણ સર્જરીની અંદર વધારે પ્રમાણમાં બ્લીડિંગ થાય અને વધારે પ્રમાણમાં બ્લડ વોલ્યુમ ઘટી ગયું હોય અથવા તો હાઇપોવોલેમિયા શોક હોય એની અંદર હોલ બ્લડનો યુઝ થાય છે અને તેના એક યુનિટની અંદર 350 ml જેટલું બ્લડ હોય. ત્યાર પછી ત્રીજું છે FFP, ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા. યુઝ ટુ રિપ્લેસ મિસિંગ કોગ્યુલેશન ફેક્ટર, સો યુઝ ઇન હિમોફિલિયા ઇન ઇમરજન્સી. હિમોફિલિયાવાળો પેશન્ટ હોય કે જેની અંદર કોગ્યુલેશન ફેક્ટર એબસન્ટ હોય અને એની અંદર બ્લીડિંગ થતું હોય તો એને ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા આપવામાં આવે. તો MCQ બની શકે કે હિમોફિલિયા પેશન્ટની અંદર કેવા ટાઈપનો બ્લડ પ્રોડક્ટ આપવામાં આવે તો FFP. It is also used an excellent blood volume expander, so used in burn and severe isotonic dehydration. આ એક્સેલન્ટ પ્રમાણમાં વોલ્યુમ એક્સપાન્ડ કરતો હોવાના કારણે જે બર્ન અને સિવિયર આઇસોટોનિક ડિહાઇડ્રેશન હોય એની અંદર પણ યુઝ થાય. કારણ કે બર્નવાળું પેશન્ટ હોય એની અંદર વધારે પ્રમાણમાં ફ્લુઇડ લોસ થાય, થર્ડ સ્પેસની અંદર ફ્લુઇડ શિફ્ટ થઈ જાય જેના કારણે એને બ્લડ વોલ્યુમ એક્સપાન્ડરની જરૂર હોય જેથી FFPનો યુઝ થાય. FFP ઇઝ ટ્રાન્સફ્યુઝ વિધિન 2 hours ઓફ થવિંગ એન્ડ ઇન્ફ્યુઝ વિધિન 15 થી 30 મિનિટ. FFP આપણે કોઈ પણ બ્લડ હોલ બ્લડ હોય એમાંથી અલગ ડિફરન્ટ ટાઈપની પ્રોડક્ટ આપણે અલગ કરીએ તો FFP અલગ કર્યા બાદ એને આપણે થોવિંગ કહેવાય. એના 2 કલાકની અંદર ટ્રાન્સફ્યુઝ કરી દેવાનું અને બ્લડ બેંકમાંથી આવ્યા બાદ 15 થી 30 મિનિટમાં આપણે ઇન્ફ્યુઝ કરી દેવાનું. ABO and RH incompatibility essential to administer FFP or other plasma product. FFP આપણે ટ્રાન્સફ્યુઝન કરવું હોય તો ABO અને RH ઇન્કમ્પેટેબિલિટી કમ્પલસરી જરૂરી એસેન્શિયલ છે. ઈચ કન્ટેન 200 થી 225 ml. ત્યાર પછી ચોથું છે પ્લેટલેટ. યુઝ ઇન સિવિયરલી થ્રોમ્બોસાઇટોપેનિક પેશન્ટ less than 40,000 per DL in hemorrhagic patient or less than 10,000 in patient who are not at bleeding. પ્લેટલેટ કેવા પેશન્ટની અંદર ચડાવવામાં આવે તો કે જે થ્રોમ્બોસાઇટોપેનિક પેશન્ટ હોય એની અંદર ચડાવવામાં આવે. એમાં જો હેમરેજિક પેશન્ટ હોય તો એની અંદર 40,000 કરતાં ઓછા પ્લેટલેટ હોય તો ચડાવવામાં આવે અને જો હેમરેજિક
પેશન્ટ ના હોય, કોઈ હેમરેજના સિમ્ટમ પ્રેઝન્ટ ના હોય, તો તેવા પેશન્ટની અંદર 10,000 કરતાં ઓછા પ્લેટલેટ હોય ત્યારે ચડાવવામાં આવે. તો અહીં MCQ બની શકે કે નોન હેમરેજિક પેશન્ટની અંદર કેટલાથી પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોય તો પ્લેટલેટ ચડાવવાનું, અને હેમરેજિક પેશન્ટની અંદર કેટલાથી નીચે પ્લેટલેટ હોય તો પ્લેટલેટ ચડાવવાના. ઈચ યુનિટ હેઝ 50 to 70 ml, એટલે કે એક જે બેગ આવે છે એની અંદર 50 થી 70 ml હોય છે. સ્ટોર અ ટ્રૂ ટેમ્પરેચર 72 ડિગ્રી ફેરનહીટ. એડમિસ્ટર વિધિન 15 થી 30 મિનિટ આફ્ટર રિસીવિંગ. આપણે બ્લડ બેંકમાંથી પ્લેટલેટની બેગ રિસીવ કરીએ ત્યાંથી 15 થી 30 મિનિટની અંદર આપણે પ્લેટલેટ ચડાવી દેવાના હોય. ટાઈપ ઓફ પ્લાઝમા પ્રોડક્ટ, એની અંદર પહેલું છે આલ્બ્યુમિન. યુઝ ઇન હાઇપોવોલેમિયા, શોક, લીવર ફેલિયર એન્ડ હાઇપોઆલ્બ્યુમિનિયા. કોઈ પણ લીવર ફેલિયરનું પેશન્ટ હોય જેની અંદર આલ્બ્યુમિન ઘટી ગયું, હાઇપોઆલ્બ્યુમિનિયા હોય, અને હાઇપોવોલેમિયા શોક હોય એની અંદર આલ્બ્યુમિન જે કાચની બોટલ આવે યલો કલર જેવી એ આપણે ચડાવતા હોઈએ. સ્ટોર ફોર 5 years, જેને આપણે 5 વર્ષ માટે સ્ટોર કરી શકીએ. 25 ગ્રામ પર 100 ml ઇઝ ઇક્વલ ટુ 500 ml ઓફ પ્લાઝમા. જે કાચની બોટલમાં 100 mlની બોટલ આવે જેમાં 25 ગ્રામ આલ્બ્યુમિન હોય જે 500 ml પ્લાઝમાના બરાબર હોય છે. ત્યાર પછી બીજું છે ક્રાયોપ્રિસિપિટેટ. It is prepared from FFP and used in bleeding disorder to replace clotting factor, mainly fibrinogen and factor 8. ક્રાયોપ્રિસિપિટેટ FFP માંથી પ્રિપેર કરવામાં આવે, અને જે ક્લોટિંગ ફેક્ટર ડિસઓર્ડર હોય જેમાં મેઇનલી ફાઇબ્રિનોજન અને ફેક્ટર 8 તેમાં ચડાવવામાં આવે. તો અહીં MCQ બની શકે કે ફાઇબ્રિનોજન ડેફિશિયન્સી હોય અથવા તો ફેક્ટર 8 ડેફિશિયન્સી હોય તો તેમાં ક્રાયોપ્રિસિપિટેટ ચડાવવામાં આવે. ઇટ કેન બી સ્ટોર અટ 4 Celsius એન્ડ અપ ટુ 1 year. જે 4 સેલ્સિયસની અંદર એક વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે સ્ટોર કરી શકીએ. ત્યાર પછી ત્રીજું છે ગામા ઇમ્યુનોગ્લોબ્યુલિન ઓર એન્ટીબોડી, જે ગામા ગ્લોબ્યુલિન ડેફિશિયન્સીની અંદર યુઝ કરવામાં આવે. કન્ડિશન ફોર બ્લડ ડોનેશન. કોઈપણ વ્યક્તિએ બ્લડ ડોનેશન કરવા માટે કોઈ ટર્મ એન્ડ કન્ડિશન હોય છે જે આપણે જોઈએ. ડોનર મસ્ટ બી ફ્રી ફ્રોમ ઓલ ઇન્ફેક્શિયસ ડિઝીઝ લાઇક મેલેરિયા, HIV, હિપેટાઇટિસ B ઓર C ઓર STD. જે ડોનર હોય છે એને ઇન્ફેક્શિયસ ડિઝીઝથી ફ્રી હોવો જોઈએ, જેની અંદર મેલેરિયા હોય, HIV હોય, હિપેટાઇટિસ B હોય, હિપેટાઇટિસ C હોય, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ હોય. ડોનર વાઇટલ સાઇન શુડ બી નોર્મલ બિફોર ડોનેશન. ડોનેશન કરવાના વ્યક્તિના વાઇટલ સાઇન ડોનેશન પહેલાં નોર્મલ હોવા જોઈએ. ડોનર શુડ નોટ ડોનેટ બ્લડ ઇન લાસ્ટ 90 days, એટલે કે છેલ્લા 3 મહિનાની અંદર ડોનરે બ્લડ ડોનેટ કરેલું ન હોવું જોઈએ. એજ વિલ બી બિટવીન 18 to 65 વર્ષ, એટલે કે જે ડોનર કરવા રહે છે એની ઉંમર 18 થી 65 વર્ષની હોવી જોઈએ, જે જનરલી ગુડ કન્ડિશન માનવામાં આવે. ડોનર વિલ નોટ પ્રેગ્નન્ટ ઇન લાસ્ટ 6 months. ડોનર છેલ્લા 6 મહિનાની અંદર પ્રેગ્નન્સી કન્સીવ કરેલી ન હોવી જોઈએ. હિમોગ્લોબિન નોટ લેસ દેન 12 ગ્રામ. જે ડોનર હોય છે તેનું હિમોગ્લોબિન 12 ગ્રામ કરતાં વધારે હોવું જોઈએ. બ્લડ શુડ નોટ કલેક્ટ ઇન એમ્પ્ટી સ્ટમક. ભૂખ્યા પેટે આપણે બ્લડ ક્યારેય ડોનેટ કરવાનું નહીં. ગીવ સ્વીટ ડ્રિંક ટુ ડોનર આફ્ટર ડોનેશન. ડોનેશન પછી સ્વીટ ડ્રિંક આપવાનું, જેના કારણે જે આપણી બોડીમાંથી બ્લડ વોલ્યુમ ઓછું થયું છે જેના કારણે ગ્લુકોઝ ઘટી ન જાય, અને સ્વીટ ડ્રિંક આપવાથી ગ્લુકોઝ મળી રહે બોડીને. ટાઈપ ઓફ બ્લડ ડોનેશન. ઓટોલોગસ બ્લડ ટ્રાન્સફ્યુઝન, જેની અંદર કોઈ પણ સર્જરી હોય કે કોઈ પણ વ્યક્તિને બ્લડની જરૂર હોય તો એની પહેલાં વ્યક્તિ પોતે પોતાનું બ્લડ ડોનેશન કરે, બ્લડ બેંકની અંદર સ્ટોર કરે, અને ત્યારબાદ જ્યારે સર્જરી દરમિયાન જરૂરિયાત પડે ત્યારે તે જ બ્લડ એને રિપ્લેસ કરવામાં આવે. ત્યાર પછી બ્લડ સલવાજ, એટલે કે સર્જરી દરમિયાન અથવા કોઈ પ્રોસિજર દરમિયાન એની બોડી કેવિટીની અંદર જે બ્લડ કલેક્ટ થયું હોય છે તે બ્લડ એક્સક્રીટ કરી અને એ જ બ્લડ પાછું બોડીની અંદર રિપ્લેસ કરવામાં આવે. ડિઝાઇનેટેડ ડોનર, એની અંદર કોઈ પણ વ્યક્તિને બ્લડની જરૂર હોય તો તેના રિલેટિવ હોય કે કોઈ પણ ઓળખીતા હોય એના ક્રોસમેચ કરી અને એ બ્લડ કલેક્ટ કરી અને જે તે જરૂરિયાત વ્યક્તિને ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે. પ્રિકોશન ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન. બ્લડ ટ્રાન્સફ્યુઝન આપણે કોઈ પણ પેશન્ટની અંદર કરવાનું છે તો એની અંદર અમુક પ્રિકોશન લેવાના હોય છે. મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આની અંદરથી ઘણા બધા MCQ બની શકે. In the first 15 minutes, the blood flow rate is limited 50 ml except when treating major trauma. કોઈપણ વ્યક્તિને આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરતા હોઈએ તેમાં ફર્સ્ટ 15 મિનિટ હોય છે એની અંદર આપણે બ્લડ ફ્લો રેટ સ્લો રાખવાનો હોય છે. 50 ml કરતાં વધુ ક્યારેય ન જવું જોઈએ, સિવાય કે કોઈપણ વ્યક્તિને મેજિવ ટ્રોમા એક્સિડન્ટ થયો હોય અને એને વધુ પ્રમાણમાં બ્લીડિંગ થતું હોય તો એની અંદર આપણે ફાસ્ટ BT આપી શકીએ. યુઝ 40 માઇક્રોમીટર સાઇઝ ફિલ્ટર ફોર BT. બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે જે આપણે BT સેટ યુઝ કરીએ એની અંદર 40 માઇક્રોમીટર સાઇઝનું ફિલ્ટર યુઝ કરવામાં આવે. આ MCQ બની શકે. એન્શ્યોર ધેટ
that cross-match blood products are given to correctly identify patient. આપણે જે પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય છે તે જ પેશન્ટનું બ્લડ બેંકની અંદર ક્રોસ-મેચ માટે મોકલવાનું. Two healthcare professionals, whether one nurse and another will physician, must verify the patient ABO and RH blood type and its compatibility. પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરતાં પહેલાં કોઈપણ બે હેલ્થ કેર પ્રોફેશનલ વ્યક્તિ, જેની અંદર એક તો જે ટ્રાન્સફ્યુઝન કરવાવાળી નર્સ હોય છે એ, અને બીજું જે ફિઝિશિયનને પ્રિસ્ક્રાઇબ કેસ પેપરમાં કરેલું હોય છે, બંનેએ પેશન્ટના બ્લડ ગ્રુપ, RH ટાઈપ અને ક્રોસમેચ આઈડેન્ટિફાઈ કરી, બ્લડ બેગ નંબર આઈડેન્ટિફાઈ કરી ત્યાર પછી ટ્રાન્સફ્યુઝન કરવું. બ્લડ સ્ટોર at 4 Celsius એન્ડ એડમિનિસ્ટર at room temperature 22 to 23 Celsius. બ્લડ બેગ આપણે 4 સેલ્સિયસે સ્ટોર કરીએ છીએ અને ટ્રાન્સફ્યુઝન રૂમ ટેમ્પરેચર આપણે જે નોર્મલ વોર્ડનું ટેમ્પરેચર હોય છે ટેમ્પરેચરે ટ્રાન્સફર કરી શકીએ. સ્ટાર્ટ બ્લડ ટ્રાન્સફ્યુઝન બિગિન વિધિન 30 મિનિટ આફ્ટર કમિટ આઉટ ફ્રોમ બ્લડ બેંક. બ્લડ બેંકમાંથી બીટી આવ્યા પછી વધુમાં વધુ 30 મિનિટની અંદર એ બ્લડ ટ્રાન્સફ્યુઝન સ્ટાર્ટ થઈ જવું જોઈએ. નેવર યુઝ એની સોલ્યુશન ઓર ડ્રગ એક્સેપ્ટ નોર્મલ સલાઇન ડ્યુરિંગ બ્લડ ટ્રાન્સફ્યુઝન. આપણે જે આઈવી કેન્યુલાની અંદર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું છે એની અંદર બીજા કોઈ પણ પ્રકારના સોલ્યુશન જેવા કે એન્ટીબાયોટિક, કોઈ પણ ઇન્જેક્શન, કોઈ પણ પ્રકારનું સોલ્યુશન આપણે ઇન્ફ્યુઝ નથી કરવાનું, સિવાય કે આપણે જે આઈવી કેન્યુલા હોય એને ફ્લશ કરવા માટે માત્ર ને માત્ર નોર્મલ સલાઇન યુઝ કરવાનો છે. તો આ MCQ બની શકે. ચેન્જ બીટી સેટ ઇન 4 to 6 અવર. જે આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે બીટી સેટ યુઝ કરીએ છીએ એ 4 થી 6 કલાકની અંદર ચેન્જ કરી દેવાનો. અહીંયા તમને પ્રશ્ન થશે કે કેમ, તો કે જે મેજિવ ટ્રોમાવાળા પેશન્ટ હોય એને એકારે 2 બીટીની જરૂરિયાત પડે, તો આપણે જે એક બીટી આપી ત્યાર પછી જ્યાં બીજા બીટી માટે બીજો બીટી સેટ યુઝ કરવાનો. વન્સ ધ બ્લડ ટ્રાન્સફ્યુઝન બિગિન ધ બ્લડ ઇઝ એડમિનિસ્ટર વિધિન અ મેક્સિમમ ઓફ 4 અવર. આપણે કોઈ પણ બ્લડ ટ્રાન્સફ્યુઝન જે હોલ બ્લડ હોય છે સ્ટાર્ટ કરીએ ત્યાંથી 4 કલાકની અંદર મેક્સિમમમાં પતી જવું જોઈએ. કારણ કે જો 4 કલાક કરતાં વધારે સમય રહીએ તો એ બ્લડ બેગની અંદર બેક્ટેરિયા ગ્રો થઈ જાય અને ઇન્ફેક્શનના ચાન્સ રહે. રેપિડ ટ્રાન્સફ્યુઝન ઓફ કોલ્ડ બ્લડ મે કોઝ કાર્ડિયક એરિથેમિયા. બ્લડ બેંકમાંથી ડાયરેક્ટ બ્લડ આવ્યું જે બહુ જ કોલ્ડ હોય છે, જે જો રેપિડ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે તો તેના કારણે કાર્ડિયક એરિથેમિયા થવાના ચાન્સ રહે. આ પણ MCQ બની શકે. નેવર વોર્મ બ્લડ બાય માઇક્રોવેવ હોટ વોટર. જે બ્લડ હોય છે એ કોલ્ડ હોય છે એને આપણે હોટ કરવા માટે ક્યારેય માઇક્રોવેવ અથવા હોટ વોટરનો યુઝ કરવો નહીં. એસેસ પેશન્ટ એવરી 15 મિનિટ ટુ ઓબ્ઝર્વ બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન. બ્લડ ટ્રાન્સફ્યુઝન સ્ટાર્ટ કર્યા પછી એવરી 15 મિનિટે આપણે એને વાઇટલ સાઇન એસેસમેન્ટ કરવાના, કોઈ પણ રિએક્શન છે કે નહીં જોવાનું, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. યુઝ 18 ગોઝ નીડલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન. બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે 18 નંબરની આઈવી કેન્યુલા યુઝ કરવાની. આ MCQ બની શકે અને આગળ પૂછાયેલો પણ છે. કોમ્પ્લિકેશન. પહેલો, એક્યુટ હિમોલાઇટિક ટ્રાન્સફ્યુઝન રિએક્શન. એને ટાઈપ 2 હાઇપર સેન્સિટિવિટી રિએક્શન કહેવાય. તો અહીં પૂછી શકે કે ટાઈપ 2 હાઇપર સેન્સિટિવિટી રિએક્શનમાં કોનો સમાવેશ થાય. કોઈ પણ પેશન્ટ હોય એને બ્લડ ટ્રાન્સફ્યુઝન ચાલતું હોય તેવા પેશન્ટની અંદર આ રિએક્શન આવી શકે. જે યુઝ્યુઅલ ઇટ ડેવલપ વિધિન 5 to 15 મિનિટ મેનલી ડ્યુ ટુ ABO or RH ઇનકમ્પેટિબિલિટી. બ્લડ ટ્રાન્સફ્યુઝન સ્ટાર્ટ કર્યાના 5 થી 15 મિનિટની અંદર મોસ્ટલી આ રિએક્શન જોવા મળે, જે ABO અને RH ઇનકમ્પેટિબિલિટીના કારણે હોય. સાઇન એન્ડ સિમ્ટમ આર ફીવર વિથ ચીલ, હાઇપોટેન્શન, ચેસ્ટ પેઇન, હેડેક, ડિસ્નિયા, ટેકિકાર્ડિયા, ટેકિપનિયા, રેડ યુરિન. આ બધા એના સાઇન એન્ડ સિમ્ટમ છે. તો મિત્રો આ એક્ઝામમાં પૂછાઈ શકે કે એક્યુટ હિમોલાઇટિક રિએક્શન જે આવે છે એના સાઇન એન્ડ સિમ્ટમ કયા હોઈ શકે, અથવા તો તમે વોર્ડની અંદર કામ કરતા હો, કોઈ પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝન ચાલુ હોય અને આવા સિમ્ટમ જોવા મળે તો તેને સમજવાનું કે આ રિએક્શન છે. કોઝ એડમિનિસ્ટર રોંગ ક્રોસમેચ બ્લડ, ફ્રીઝિંગ ફોર મોર દેન 21 days, એક્સેસિવ વાર્મિંગ. તો આ કારણોના કારણે જો આપણે વધારે પડતું વાર્મ કરી દીધું હોય, જે બ્લડ બેંકની અંદર ફ્રીઝ કરવામાં આવેલું છે 21 દિવસ કરતાં વધારે હોય, અથવા તો રોંગ ક્રોસમેચ હોય તો તેના કારણે આ રિએક્શન જોવા મળે. હવે કોઈ પણ પેશન્ટને આવું રિએક્શન આવી ગયું તો હવે આપણે શું કરવાનું? ઓબ્ઝર્વ ધ પેશન્ટ ક્લોઝલી ફોર ફર્સ્ટ 10 મિનિટ ઓફ ટ્રાન્સફ્યુઝન સ્ટાર્ટેડ. એટલે કે આ જનરલી પ્રિકોશન બેઝ છે. કોઈ પણ પેશન્ટને આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન સ્ટાર્ટ કરીએ તો તેને પહેલી જે 10 મિનિટ હોય છે એને માટે ક્લોઝલી ઓબ્ઝર્વ કરવાનું, જેથી આપણે રિએક્શન આવતું જ અટકાવી શકાય. સ્ટોપ ધ ટ્રાન્સફ્યુઝન ફર્સ્ટ એન્ડ કીપ ઓપન ધ આઈવી લાઇન વિથ નોર્મલ સલાઇન. કોઈ પણ પેશન્ટને આ હિમોલાઇટિક રિએક્શન આવી ગયું તો ફર્સ્ટ એક્શન શું કરવાની? જે ટ્રાન્સફ્યુઝન ચાલુ છે એને સ્ટોપ કરી દેવાની અને આઈવી લાઇન નોર્મલ સલાઇન વડે ઓપન રાખવાની, એટલે નોર્મલ સલાઇન
ચાલુ કરી દેવાનો. તો આ એક્ઝામની અંદર પૂછી શકે કે કોઈ પણ પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝન ચાલુ છે, એને રિએક્શન આવી ગયું છે, તો ફર્સ્ટ નર્સિંગ પ્રાયોરિટી શું હોઈ શકે? તો સ્ટોપ ધ ટ્રાન્સફ્યુઝન. ત્યાર પછી ઇન્ફોર્મ ડૉક્ટર એન્ડ બ્લડ બેંક. ડૉક્ટર અને બ્લડ બેંકને ઇન્ફોર્મ કરવાનો. મોનિટર વાઇટલ સાઇન અટ એવરી 5 મિનિટ ટુ એસેસ શોક એન્ડ કોલેપ્સ. આવા જે રિએક્શનવાળા પેશન્ટનું ડૉક્ટરને ઇન્ફોર્મ કર્યા પછી એવરી 5 મિનિટે વાઇટલ લેવાના અને શોક અને કોલેપ્સમાં જાય છે કે નહીં એના માટે એસેસમેન્ટ કરવાનું. વાઇટલ સાઇનના આધારે જો એને ઓક્સિજનની જરૂરિયાત હોય, SpO2 95થી ઓછું હોય તો ઓક્સિજન સ્ટાર્ટ કરી દેવાનો. એડમિસ્ટર એન્ટીહિસ્ટામિન ઓર અધર ઇમરજન્સી ડ્રગ એઝ પર પ્રિસ્ક્રિપ્શન. જો રિએક્શન આવે તો એને પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે ઇમરજન્સી ડ્રગ આપવાની અને સ્ટેટ ઓર્ડરની અંદર જો ફોન ઉપર ડૉક્ટર કહે તો પણ આપણે વર્બલી ડ્રગ આપી અને ત્યાર પછી પ્રિસ્ક્રિપ્શન કરાવી લેવાની. કલેક્ટ ફર્સ્ટ ઓઇડેડ યુરિન, બ્લડ યુનિટ, ટ્યુબિંગ એન્ડ ફિલ્ટર એન્ડ સેન્ડ ટુ લેબ. અને આ જે બધું રિએક્શન પછી એનું પહેલું જે યુરિન આવે એને કલેક્ટ કરવાનું. બ્લડ યુનિટ હોય છે, ફિલ્ટર હોય છે, બેગ હોય છે, બધું બ્લડ બેંકની અંદર રિપ્લેસ કરવાનું. આ સિવાયના રિએક્શનની અંદર ડિલેડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન. અમુક વખત પેશન્ટને અડધું બીટી વયું જાય ત્યાર પછી પણ રિએક્શન આવે છે, તો તેની અંદર પણ આપણે જે મેનેજમેન્ટ કરવાનું છે ઉપર આપણે જોયું એના જેમ જ હોય છે. પાયરોજેનિક રિએક્શન. અમુક વખત બીટી વધારે લાંબા સમયથી હોય તો એની અંદર બેક્ટેરિયલને કારણે બેક્ટેરિયલ પાયરોજેનિક રિએક્શન લાગે. એલર્જીક રિએક્શન. અમુક પેશન્ટને જે અમુક બ્લડ પ્રોડક્ટ હોય એનાથી એલર્જી હોય તો એની અંદર એલર્જીક રિએક્શન આવે. એનાફાઇલેટિક રિએક્શન, સર્ક્યુલેટરી ઓવરલોડ, આયન ઓવરલોડ. આ બધા એના હતા કોમ્પ્લિકેશન. તો આ થિયરી જો તમે એક વખત જોઈ લેશો તો બ્લડ ટ્રાન્સફ્યુઝન રિલેટેડ જે કોઈ પણ MCQ પૂછાશે તે આમાં આપણે કવર કરી લેવામાં આવ્યા છે.